નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આવી ગયા છે ફરીથી ખરાબ સમાચાર તો પેન્શનરો માટે। તો હવે 2025માં જો તમારું પેન્શન શરૂ રાખવું હોય તો તમારી શારીરિક ચકાસણી કરાવવી ફરજિયાત છે। તો પેન્શનર હો તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી ન હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો, કારણ કે તમારા માટે રોજે રોજ આવા જ વિડીયો લઈને અમે આવીએ છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શન ફિઝિકલ વેરિફિકેશન એ એક પ્રક્રિયા છે જે પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો આ સુનિશ્ચિત કરે છે કે પેન્શનનો લાભ યોગ્ય વ્યક્તિને મળી રહ્યો છે અને છેતરપિંડી અટકાવે છે। તો હાલમાં સમાચાર સામે આવ્યા છે કે 2025માં ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનારાઓને પેન્શન નહીં મળે। તો પેન્શન સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે। તો આ લેખમાં આપણે પેન્શન ભૌતિક ચકાસણી વિશે વિગતવાર જાણીશું। અમે તેના મહત્વ, પ્રક્રિયા અને 2025ના નવા નિયમોની ચર્ચા કરીશું। ઉપરાંત અમે જોઈશું કે નવો નિયમ પેન્શનરોને કેવી અસર કરશે અને તેઓએ કયા પગલાં લેવા જોઈએ મિત્રો, એટલે વિડીયો તમે અંત સુધી ખાસ જોઈ લેજો। તો પેન્શન ભૌતિક ચકાસણીનું મહત્ત્વની વાત કરીએ તો છેતરપિંડી અટકાવે છે। તો આ પ્રક્રિયા મૃત વ્યક્તિઓના નામે પેન્શન લેવા જેવી છેતરપિંડી અટકાવે છે। તો સચોટ રેકોર્ડ પણ મળે છે। તો પેન્શનરોના ચોક્કસ રેકોર્ડ રાખવામાં સરકારને મદદ કરે છે। તો સંસાધનનો યોગ્ય ઉપયોગ, તો આ ખાતરી કરે છે કે નવા પેન્શનના નાણાં યોગ્ય લોકો સુધી પહોંચે છે કે નહીં। તો ભૌતિક ચકાસણીની પ્રક્રિયાની વાત કરીએ તો પેન્શનરે નિયુક્ત કેન્દ્રમાં જવું પડશે। તમારે તમારું ઓળખ કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો બતાવવાના રહેશે। ત્યારબાદ અધિકારીઓ પેન્શનરોની ઓળખની ચકાસણી કરશે। ત્યારબાદ બાયોમેટ્રિક ડેટા જેમ કે ફિંગરપ્રિન્ટ્સ કેપ્ચર કરશે, તેમજ ચકાસણી પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે। તો 2025નો નવો નિયમ શારીરિક ચકાસણી ફરજિયાત। તો 2025થી ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનારાઓને પેન્શન નહીં મળે। આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે જે પેન્શન સિસ્ટમને સુધારવા માટે કરવામાં આવી રહ્યો છે। તો નવા કરારનો હેતુ વધતી પારદર્શિતા। આ નિયમ પેન્શન વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવશે। ત્યારબાદ છેતરપિંડી અટકાવવી। તો આ છેતરપિંડીયુક્ત પેન્શન દાવાઓને રોકવામાં મદદ કરશે, તેમજ સરકારી ભંડોળની બચત। તો આ સુનિશ્ચિત કરશે કે પેન્શનના નાણાં માત્ર સાચા લાભાર્થીઓ સુધી પહોંચે છે। તો પેન્શનરો પર તેની અસર શું થશે તેની વાત કરીએ તો નવા નિયમની પેન્શન ધારકો પર નોંધપાત્ર અસર પડશે। તો અહીં કેટલીક મુખ્ય અસરો છે તેના વિશે વાત કરીએ તો વાર્ષિક ચકાસણી। તો પેન્શનરોએ દર વર્ષે ભૌતિક ચકાસણી કરાવવી પડશે। ત્યારબાદ મુસાફરીની આવશ્યકતા। તો કેટલીક વ્યક્તિઓએ ચકાસણી કેન્દ્રમાં મુસાફરી કરવાની જરૂર પડી શકે છે। ત્યારબાદ દસ્તાવેજોની તૈયારી। તો તમામ જરૂરી દસ્તાવેજોને વ્યવસ્થિત રાખવાના રહેશે। તો સમય વ્યવસ્થાપન। તો વેરિફિકેશન માટે સમય કાઢવો પડશે મિત્રો। તો ખાસ કેસોની વાત કરીએ તો બીમાર અથવા વૃદ્ધ પેન્શનરો, તો તેમના માટે વિશેષ વ્યવસ્થા કરી શકાય છે। તો વિદેશમાં રહેતા પેન્શનરો માટે, તો આ માટે અલગ અલગ માર્ગદર્શિકા હોઈ શકે છે। ત્યારબાદ વિકલાંગ પેન્શનરો માટે, તો તેમના માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવામાં આવશે। તો પેન્શનરો માટે થોડી ટિપ્સની વાત કરીએ તો સમયસર ચકાસણી। તો નિર્ધારિત સમયે ભૌતિક ચકાસણી કરાવો। દસ્તાવેજો તૈયાર રાખો। તો આ બધા જરૂરી દસ્તાવેજો છે તેને અપડેટ અને તૈયાર રાખવાના રહેશે। ત્યારબાદ માહિતગાર રહેવાનું રહેશે। તો નવા નિયમો અને પ્રક્રિયાઓ વિશે માહિતગાર રહો। તો સમસ્યાના કિસ્સામાં સંપર્ક કરો। તો કોઈ પણ સમસ્યા માટે સંબંધિત વિભાગનો સંપર્ક કરવો પડશે। તો ડિજિટલ વેરિફિકેશનની શક્યતાની વાત કરીએ તો ભવિષ્યમાં ડિજિટલ વેરિફિકેશનની પણ શક્યતા છે। તો પેન્શનરો માટે આ પ્રક્રિયા વધુ અનુકૂળ થઈ શકે છે। તો ડિજિટલ વેરિફિકેશનના ફાયદાની વાત કરીએ તો સમયની બચત।
વેરિફિકેશન ઘરે બેસીને કરી શકાય છે. ત્યારબાદ કોઈ મુસાફરીની જરૂર નથી, તો દૂર રહેતા પેન્શનરો માટે ફાયદાકારક છે. તેમજ ઝડપી પ્રક્રિયા, ચકાસણીની ડિજિટલ માધ્યમ દ્વારા ઝડપથી થઈ શકે છે મિત્રો. તો ડિજિટલ વેરિફિકેશનની પડકારો વિશે થોડી વાત કરીએ તો તકનીકી જ્ઞાન. તો કેટલાક પેન્શનરોને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે. ત્યારબાદ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટની ઉપલબ્ધતા એક પડકાર બની શકે છે. ત્યારબાદ સાયબર સિક્યુરિટીની વાત કરીએ તો ડિજિટલ વેરિફિકેશનમાં ડેટાની સુરક્ષાની ખાતરી કરવી મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ સરકારની ભૂમિકા વિશે વાત કરીએ તો આ નવા નિયમોને લાગુ કરવામાં સરકાર મહત્વની ભૂમિકા ભજવશે. તો સરકારની ફરજો વિશે થોડી વાત કરીએ તો પેન્શનરોને નવા નિયમ વિશે માહિતી આપવી પડશે. તેમજ ચકાસણીની પ્રક્રિયાને સરળ અને સરળ બનાવવાની રહેશે. ત્યારબાદ બીમાર અને વૃદ્ધ પેન્શનરો માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે. તેમજ ટેકનિકલ સપોર્ટમાં વાત કરીએ તો ડિજિટલ વેરિફિકેશન માટે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવો પડશે. તો સરકારે કઈ કઈ પહેલ કરી છે તેના વિશે વાત કરીએ તો દૂરના વિસ્તારોમાં ચકાસણી માટે મોબાઈલ વાન મોકલી રહી છે. તેમજ પેન્શનરોની સમયરેખા અને સમસ્યાઓના નિરાકરણ માટે હેલ્પલાઇન શરૂ કરવી છે. તેમજ વેરિફિકેશન સ્ટેટસની માહિતી માટે ઓનલાઈન પોર્ટલ પણ બનાવવું છે. તેમજ શક્ય ફેરફારો વિશે વાત કરીએ તો એઆઈનો ઉપયોગ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સચોટ બનાવશે. તેમજ બ્લોકચેન ટેકનોલોજી. તો આ ટેકનોલોજી પેન્શન રેકોર્ડને સુરક્ષિત અને પારદર્શક બનાવશે. તેમજ રિમોટ વેરિફિકેશન. તો વિડીયો કોલ અથવા અન્ય ટેકનોલોજી દ્વારા રિમોટ વેરિફિકેશન શક્ય બની શકે છે. અને અંતમાં વાત કરીએ તો પેન્શન ભૌતિક ચકાસણી. તો વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે થોડી વાત કરીએ તો શું દર વર્ષે વેરિફિકેશન કરાવવું જરૂરી છે? તેના જવાબમાં જોઈએ તો કે હા, નવા નિયમ મુજબ દર વર્ષે વેરિફિકેશન ફરજિયાત રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જો હું બીમાર હોઉં તો શું કરવું? તો તેના જવાબમાં જોઈએ તો બીમાર પેન્શનરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. તમે સંબંધિત વિભાગનો સંપર્ક કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો શું વિદેશમાં રહેતા પેન્શનરોએ પણ વેરિફિકેશન કરાવવું પડશે? તો હા, પરંતુ તેમની પાસે અલગ અલગ દિશા નિર્દેશ હોઈ શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.